નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ 1 ડિસેમ્બર થી લઈને 6 ડિસેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે તાપમાન, આવનારા દિવસોમાં ભારતના કયા વિસ્તારમાં હજુ પણ વરસાદની શક્યતા છે અને ઠંડીનો પારો કેટલા સુધી જઈ શકે છે। મિત્રો આજે તારીખ થઈ ગઈ છે 1 ડિસેમ્બર। આજે ગુજરાતના અનેક વિસ્તારમાં મોડી રાત્રે 17 થી લઈને 21 ડિગ્રીની આસપાસ ન્યૂનતમ તાપમાન નોંધાયું છે, જ્યારે મહત્તમ તાપમાન 21 થી લઈને 28 ડિગ્રીની વચ્ચે રહી શકે છે। બપોર દરમિયાન થોડો ગરમી વધારે લાગશે, પરંતુ મોડી રાત્રે અને વહેલી સવારે તાપમાનમાં ઘણો બધો ઘટાડો થશે। એક તરફ ઝાકળ વર્ષ અને ધુમ્મસનું વાતાવરણ પણ જોવા મળનારું છે। ધીમે ધીમે જ્યારે વાવાઝોડાની અસર થોડી ઓછી થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં પણ એક વાદળછાયું વાતાવરણ હટશે અને ઠંડીનો પારો આપણને જોવા મળશે। મહત્વનું છે કે અત્યારે જ્યારે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં જ્યારે WD સક્રિય થઈ જતા હોય છે, ત્યારે રાજસ્થાન અને ગુજરાત સુધી તેની શીતલહેર જોવા મળતી હોય છે અને આવનારા 2 થી 3 દિવસમાં ગુજરાતમાં ઠંડીમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે। ત્યારબાદ મિત્રો તારીખ 2 ડિસેમ્બરની વાત કરીએ તો 2 ડિસેમ્બરે પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં 20 ડિગ્રીની આસપાસ, મધ્ય ગુજરાતના અનેક વિસ્તારમાં 17 ડિગ્રીની આસપાસ, ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં 17 ડિગ્રીની આસપાસ અને કચ્છમાં પણ 16 થી લઈને 17 ડિગ્રીથી લઈને 20 ડિગ્રી સુધી ન્યૂનતમ તાપમાન જોવા મળી શકે છે, એટલે ઠંડીમાં નોંધપાત્ર વધારો થાય તેવી સંભાવના છે। ત્યારબાદ મિત્રો તારીખ 3 ડિસેમ્બરની વાત કરીએ તો 3 ડિસેમ્બરે પણ 17 થી લઈને 20 ડિગ્રીની વચ્ચે સૌરાષ્ટ્રમાં, દક્ષિણ ગુજરાતમાં 19 થી લઈને 21 ડિગ્રીની વચ્ચે, મધ્ય ગુજરાતમાં 17 થી લઈને 20 ડિગ્રીની આસપાસ, જ્યારે કચ્છમાં 17 થી લઈને 21 ડિગ્રીની આસપાસ અને કહી શકાય કે ઉત્તર ગુજરાતમાં થોડું ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળશે, જેમાં 15 થી લઈને 21 ડિગ્રીની વચ્ચે ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે। ત્યારબાદ મિત્રો તારીખ 4 ડિસેમ્બરની પણ વાત કરી દઈએ તો 4 ડિસેમ્બરે પણ કહી શકાય કે જે 3 ડિસેમ્બરનું વાતાવરણ હતું તેવું ને તેવું વાતાવરણ 4 ડિસેમ્બરે જોવા મળે, જેમાં 17 થી લઈને 21 ડિગ્રી સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 15 થી લઈને 21 ડિગ્રીની વચ્ચે ન્યૂનતમ તાપમાન જોવા મળે। ઉપરાંત કચ્છમાં કહી શકાય કે કચ્છમાં થોડું ઠંડીનું પ્રમાણ વધશે, જેમાં 15 અથવા તો 16 ડિગ્રીની આસપાસ પણ એ તાપમાન જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો તારીખ 5 ડિસેમ્બરની વાત કરીએ તો 5 ડિસેમ્બરે ઠંડીમાં નોંધપાત્ર વધારો થશે, જેમાં સૌરાષ્ટ્રમાં 16 થી લઈને 22 ડિગ્રીની આસપાસ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 17 થી લઈને 20 ડિગ્રીની આસપાસ, મધ્ય ગુજરાતમાં 15 થી લઈને 20 ડિગ્રીની આસપાસ, ઉત્તર ગુજરાતમાં 15 થી લઈને 21 ડિગ્રીની આસપાસ અને કચ્છમાં પણ 15 થી લઈને 22 ડિગ્રીની આસપાસ ન્યૂનતમ તાપમાન જોવા મળી શકે છે। બીજી તરફ મિત્રો થોડું પવનનું પ્રમાણ વધારે લાગશે અને એક ઠંડા પવનો આપણને જોવા મળશે, કારણ કે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં ધીમે ધીમે WD સક્રિય થવાની સંભાવના દેખાઈ રહી છે। તારીખ 6 ડિસેમ્બરની વાત કરીએ તો 6 ડિસેમ્બરે પણ સૌરાષ્ટ્રમાં 17 થી 21 ડિગ્રી, દક્ષિણ ગુજરાતમાં 17 થી લઈને 20 ડિગ્રી, મધ્ય ગુજરાતમાં 17 થી લઈને 19 ડિગ્રી, ઉત્તર ગુજરાતમાં 15 થી લઈને 20 ડિગ્રી અને કચ્છમાં પણ 15 થી લઈને 22 ડિગ્રીની વચ્ચે ન્યૂનતમ તાપમાન જોવા મળી શકે છે। હવે મિત્રો જ્યારે બંગાળની ખાડીનું જે વાવાઝોડું હતું તે અત્યારે ક્યાં પહોંચ્યું છે, ભારતના કયા વિસ્તારને હજુ વધારે અસર કરશે અને પવન સાથે વરસાદ ક્યાં આવશે, તે તમામ પ્રકારની માહિતી હવે સેટેલાઇટના માધ્યમથી સમજીશું। હવે મિત્રો સેટેલાઇટ બેઝના માધ્યમથી તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીનું ઉદ્ભવેલું વાવાઝોડું શ્રીલંકામાંથી ધીમે ધીમે નબળું પડી ચૂક્યું છે, પરંતુ દક્ષિણ ભારતના અનેક તટીય વિસ્તારમાં હજુ પણ મેઘતાંડવ આપશે, જેમાં 1 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદ જોવા મળી શકે છે। જે પવનની ગતિ છે એ 40 થી લઈને 45 ડિગ્રીની આસપાસ હજુ પણ જોવા મળી શકે છે। તે તોફાની પવન સાથે હજુ પણ વરસાદની શક્યતા છે અને એરપોર્ટ ઉપર વિમાનો અમુક કહી શકાય કે તેની ઉડાન રદ કરવામાં પણ આવી છે, કારણ કે ખરાબ હવામાનને કારણે જે ફ્લાઇટો છે તે હવે સુનિશ્ચિત સમય માટે એક બંધ કરી દેવામાં આવી છે। 1 ડિસેમ્બરની વાત કરીએ તો 1 ડિસેમ્બરે દક્ષિણ ભારતના અનેક તટીય વિસ્તારમાં વરસાદ જોવા મળશે, ઉપરાંત મધ્ય ભારત અને પૂર્વ ભારતમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે। ગુજરાતમાં આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જશે, પરંતુ વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે, પરંતુ જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ થાય તો તે વિસ્તારમાં છાંટાછૂટી થાય, બાકી ગુજરાતમાં આ સિસ્ટમની અસર ખૂબ જ ઓછી થવાની છે। ત્યારબાદ મિત્રો તારીખ 2 ડિસેમ્બરની વાત કરીએ તો 2 ડિસેમ્બરે પણ દક્ષિણ અને પૂર્વ તરફનો જે ભારતનો વિસ્તાર છે તેમાં વરસાદ ચાલુ રહેશે, પરંતુ 1 ડિસેમ્બરની સરખામણીમાં 2 ડિસેમ્બરે વરસાદનું પ્રમાણ ઘણું બધું ઓછું થઈ જશે। તારીખ 3 ડિસેમ્બરની વાત કરીએ તો 3 ડિસેમ્બરે પણ દક્ષિણ ભારત એક્ટિવ રહેશે, વરસાદની શક્યતા દેખાશે। શિયાળો હોવા છતાં પણ કમોસમી વરસાદનું તાંડવ જોવા મળનારું છે। ત્યારબાદ મિત્રો તારીખ 4 ડિસેમ્બરની વાત કરીએ તો 4 ડિસેમ્બરે પણ દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં વરસાદ રહેશે, પરંતુ જે 1, 2 અને 3 ડિસેમ્બર સુધી વરસાદ હતો
તેની તીવ્રતામાં 50 થી લઈને 60% ઘટાડો થઈ જશે અને જે જગ્યાએ 4 ઇંચ જેટલા વરસાદ થતા હતા તેની જગ્યાએ 1 ઇંચની આસપાસ વરસાદ થાય. એટલે ધીમે ધીમે 4 ડિસેમ્બરથી આ જે સિસ્ટમ છે ઘણી બધી નબળી પડી જશે. 5 ડિસેમ્બરની વાત કરીએ તો 5 ડિસેમ્બરે પણ શ્રીલંકા અને દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે, કારણ કે આ જે વાવાઝોડું છે, વાવાઝોડાને કારણે જે સિસ્ટમ જોવા મળી છે અને એ સિસ્ટમને કારણે કહી શકાય કે એ સિસ્ટમનું જે રૌદ્ર સ્વરૂપ છે, જ્યારથી વાવાઝોડું શરૂ થયું ત્યારથી લઈને 10 દિવસ સુધી તેની અસર આપણને જોવા મળતી હોય છે. ત્યારબાદ મિત્રો તારીખ 6 ડિસેમ્બરની વાત કરીએ તો 6 ડિસેમ્બરે પણ શ્રીલંકાના અનેક ભાગોમાં વરસાદી માહોલ રહેશે, દક્ષિણ ભારતમાં પણ વરસાદી માહોલ રહેશે. બીજી તરફ પાકિસ્તાન તરફના કહી શકાય કે વાદળછાયું વાતાવરણની અસર કચ્છ ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોને જોવા મળે અને ગુજરાતમાં પણ એક વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. મિત્રો ગુજરાતમાં વરસાદ નહીં થાય એમ નથી કહેતા, કારણ કે જ્યારે લો ક્લાઉડ ફોર્મેશન સર્જાતું હોય છે, ભેજવાળા પવનો આવતા હોય છે અને લોકલ ડેવલપમેન્ટ સર્જાય તો જે તે વિસ્તારમાં વરસાદ થઈ જતો હોય છે, પરંતુ મિત્રો તેની શક્યતા આપણે 5% ગણીને ચાલવી. બાકી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ આપણને બિલકુલ દેખાતો નથી. હવે ધીમે ધીમે તારીખ 6 અને 7 અને 8 ડિસેમ્બરથી એક ઠંડીનો માહોલ અને ગુલાબી ઠંડીનો અહેસાસ થશે. અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રીથી લઈને 17 ડિગ્રીની આસપાસ જોવા મળશે. એટલે હવે મિત્રો ઠંડી માટે તૈયાર થઈ જાઓ. બીજી તરફ ગાઢ ધુમ્મસ અને ઝાકળ વર્ષાનું પણ પ્રમાણ ધીમે ધીમે વધવા લાગશે. બાકી મિત્રો તમારા વિસ્તારમાં કહી શકાય કે ઠંડી હોય, ગરમી હોય, પવન હોય, ઝાકળ હોય, ધુમ્મસ હોય, તમામ પ્રકારની માહિતી આપજો, જેથી અન્ય મિત્રો પણ જાણી શકે. ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.